ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 ચેપ્ટર નંબર 7 ત્રિકોણ લેક્ચર 1 બતાવ્યો છે. લેક્ચર નંબર 2 બે પ્રમેય અત્યાર સુધી જોયા, મતલબ કે એક પૂર્વધારણા જોઈ, નામ હતી બાખુબા, અને એક પ્રમેય જોયો 7.1 જેનું નામ હતું ખુબાખુ. અત્યારે જોવાના છે કયો? ખુખુબા. યસ, એટલે તમે લગભગ આ પ્રમેયોના નામ એક સાથે બોલો ને તો તમને એવું લાગે કે આપણે કરાટા શીખીએ છીએ, પડે એટલે ધ્યાન રાખો. યસ, આ પ્રમેય તમે 2-3 વખત સાથે સાથે નામ બોલી જાઓ, ખુખુબા બા બાખુ, તમને એવું લાગે કરાટા શીખીએ છીએ આપણે, પણ એવું કઈ છે નહીં, ગણિત જ છો. અને ખુખુબાની અંદર શું હશે તમે પહેલા તો વિચારી શકો, ખુખુબા શું હશે? મેં આગળના 2 પ્રમેય શીખવાડ્યા, એના ઉપરથી કઈ લોજિક લગાવો કે 2 ખૂણા છે અને એક બાજુની ચર્ચા થઈ રહી છે, તો પેલા કરતા કઈ અલગ હશે કે સેમ હશે કે શું હશે? થોડું કઈક વિચારો ખુખુબા માટે. મતલબ કે ડિફરન્સ પેલો હતો ખુબાખુ અને અહીંયા ખુખુબા, તો શું હશે? મતલબ કે સમજો કે કોઈ ત્રિકોણ છે, આની પેલી તો લખતા આવડશે તમને, પક્ષ લખતા આવડશે, પક્ષ બોલી જાવ. ચલો આનું તમારે જાતે, એટલે હું કઈ બહુ વિચારું નહીં જાજુ. પક્ષ બોલી જાવ. યસ, ટૂંકમાં કોઈ એક ત્રિકોણના 2 ખૂણા અને બાજુ, અંતર્ગત શબ્દ હવે વપરાય, કારણ કે અંદર નથી હવે બાજુ, હવે બાજુ અંદર આવશે. 2 ખૂણાઓની વચ્ચે બાજુ નહીં આવે, એટલો ડિફરન્સ છે. મતલબ કે 2 ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ 2 ખૂણા અને બાજુઓને સમાન હોય તો એ 2 ત્રિકોણને કેવા કહીશું આપણે? એકરૂપ ત્રિકોણ કહી શકીએ જો સમાન થાય તો. ખુખુબા શરત પ્રમાણે મતલબ એમ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં એક આ ખૂણો સમાન હોય. કયો ખૂણો? અને એને સમાન કયો હોય? બીજો B સમાન હોય, અને એને સમાન કયો હોય? Q. અને ત્રીજી એક ડિફરન્સ છે પેલા કરતા. ખરેખર જો તમે ખુબાખુ ગણતા હોય તો શું આવવું જોઈએ? તો કે તમારા 2 ખૂણાની વચ્ચેની બાજુ સમાન આવવી જોઈએ, મતલબ કે AB બરાબર PQ આવી જોઈએ. તો તમારો કયો શરત છે? ખુબાખુ શરત છે. અહીંયા ખુખુબા મતલબ કે એંગલ A બરાબર એંગલ P, એંગલ B બરાબર એંગલ Q અને BC બાજુ બરાબર QR. મતલબ કે તરત આવતી પછીની બાજુ, એમ 2 ખૂણાઓ પછીની, બરોબર છે. તો આને તમે શું કહશો? ખુખુબા. પડી ગઈ ખબર શું ડિફરન્સ છે? યસ. તો ધેટ મીન્સ કે પ્રૂફ શું આનું? મતલબ કે કેવી રીતે લઈ શકો તમે આગળના પ્રમેય ઉપરથી, મતલબ કે એક્ઝેક્ટલી ખુબાખુ ઉપરથી કેવી રીતે લઈ શકો? 2 ખૂણા સમાન હોય તો પછી સમાન CPCT ના, એ તો ખબર જ ના પડે. 2 ખૂણા સમાન હોય તો આપણે કેવી રીતે કહી શકીએ? આપણે તો બે એકરૂપતા મળે તો જ તમે CPCT લગાવી શકો. મતલબ કે એકરૂપતા લાવો ક્યાંથી લાવીશું તો સમજો, સીધું પ્રૂવ કરી નાખું. આ ત્રિકોણ, આનું નામ A, આનું નામ B. સમજો કે આ 40 છે, આ 80 છે, તો આ 40 થાય, આ 80 થાય. આ 40 આ 80 આ કેટલાનો થાય દીકરા? કોઈ શક નથી. તો આ 40 આ 80 તો આ કેટલાનો થાય? મતલબ કે 2 ત્રિકોણના 2 ખૂણાઓ સમાન છે, તેનો ત્રીજો ખૂણો પણ સમાન થાય એવું ના કહી શકું? પડી રહી છે. તો એવું જો કહી દઉં તો હવે ખુબાખુ, ખુબાખુ, ખુબાખુ પડી ગઈ, થઈ ગઈ એકરૂપતા, સંગતતા, પતી ગઈ વાત. મતલબ કે તમારે એક જ કન્ડિશન, જો કે કઈ પૂછાતું નથી પણ લખવાની કઈ હોય એક જ કન્ડિશન કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 છે, તેના ઉપરથી ખૂણો C અને ખૂણો R તમારે સરખો કરવાનો. તો જો તમે એ કરી દો તો એક્ઝેક્ટલી B અને Q સમાન હતા, બરોબર છે. BC અને QR 2 સમાન હતા. અને ત્રીજી કન્ડિશન લગાવો કે ખૂણો C બરાબર ખૂણો R. તો આ ખુબાખુ શરત થઈ. અને ખુબાખુ તો તમે ભણી ગયા છો કે એકરૂપતા બનાવે છે, પતી ગઈ વાર્તા. તો બસ આ લોજિક છે. ખુખુબા પણ એકરૂપતા સંગતતા બનાવશે, મતલબ કે આનો પણ તમે ઉપયોગ કરી શકશો એક્ઝામ્પલમાં. તમે હવે 7.1 ભણો છો જેમાં 3 કન્ડિશનો ખબર છે, તો વારાફરતી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય 7.1 ક્વેશ્ચન નંબર 1 રકમ વાંચવા માંડો. ચલો રકમ પહેલી શું છે? તો કે ત્રિકોણ ચતુષ્કોણ ABCD આપ્યો છે.
આકૃતિ તમારે દોરવી જોઈએ કે જેથી તમને ખબર પડી શકે. બરોબર છે, બહુ છૂટું છૂટું દોરશું કે આપણે ભેગું કરવાની જરૂર નથી. બોગસ આવશે પણ ચાલશે, માની લેવાનું કે આવું જ છે. બરોબર છે, નામ આપી દઉં તો કે A C B D. બરોબર છે, રકમમાં તમને કંઈક આપ્યું છે ચતુષ્કોણ ACBD જે મેં દોર્યો છે. AC બરાબર પક્ષ લખું, શું લખું દીકરા? પક્ષ. એટલે ચતુષ્કોણ ACBD માં AD AC બરાબર શું છે? દેખાય? પછી A નો દ્વિભાજક AB, આખો ખૂણો A, એના દ્વિભાજક મતલબ કે આનો જેટલી વેલ્યુ છે એટલી જ વેલ્યુ નીચેનાની છે, સરખા સરખા ખૂણા છે. ઓકે, દ્વિભાજક છે મતલબ કે શું આપ્યું કહેવાય? એંગલ CAD ઇક્વલ ટુ એંગલ CAB ઇક્વલ ટુ એંગલ DAB. કોઈ શક? બે ખૂણા સમાન આપ્યા છે, ઉપર વાળો નીચે વાળો. નેક્સ્ટ પ્રૂફ, સાધ્ય શું છે? ત્રિકોણ ચલ શું કરશું દીકરા? ABC ને ABD સરખા કરવા. બે ત્રિકોણ મતલબ કે ઉપર વાળો ત્રિકોણ અને નીચે વાળો ત્રિકોણ બે સરખા કરવાના. કઈ લગાઈ શકો તમે? તમારી પાસે શું નોલેજ છે? જલ્દી વિચારો. કઈ વિચાર્યું? ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે શરૂઆત ક્યાંથી કરવાની? બે ત્રિકોણ માટે. તો ઉપરનો ત્રિકોણ એટલે કે ABC, નીચેનો ત્રિકોણ એટલે ABD માટે. તો પક્ષમાં આપ્યું છે એ પ્રમાણે AC બરાબર AD. AC બરાબર શું થઈ ગઈ? બાજુ છે શું છે? સમાન થઈ ગઈ બાજુ. આ AC બાજુ, નીચેની AD બાજુ. ખૂણા બે સમાન છે. ઉપરના ત્રિકોણનો ખૂણો એંગલ CAB, એંગલ DAB. પક્ષ પ્રમાણે કેવું થયું? ખૂણો પણ સમાન છે. બરોબર. બીજું શું સમાન કરું તો કંઈક શરત બને છે. બા ખૂ મતલબ કે AB સમાન કરવી પડે. સમાન જ છે ને દીકરા? સમાન નહીં? આની અંદર પણ AB આવે, આની અંદર પણ AB આવે છે. AB નો માપ તો એ જ છે ને. હું શું લખી શકું અહીંયા? AB બરાબર, અને લખવાનું શું? સામાન્ય બાજુ. મતલબ કે ઉપરનું ACB ત્રિકોણ છે એની અંદરની AB બાજુ અને નીચેના ત્રિકોણ ADB માં પણ AB બાજુ બંને કેવી સમાન છે. તો મતલબ કે બંને સામાન્ય બાજુ છે તો તમે લઈ શકો. મતલબ કે આ બા ખૂબ બા અને બા ખૂબ બા પ્રમાણે બે ત્રિકોણ. આ કન્ડિશન જુઓ, બા ખૂબ બા. તો કે પ્રમેય કયો આવ્યો? સોરી, પૂર્વધારણા. બાખુબા નિયમ પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. ઓકે, બરોબર છે. અને તમે જોઈ પણ શકો કન્ડિશનો બધી સાચી છે. ABC AB બાજુ સરખી તો AB સરખી દેખાય. BC મતલબ કે આપણે તો AC નું કામ છે તો A અને C, તો અહીંયા A અને D સરખી. ખૂણો A, ખૂણો A, ખૂણો A, ખૂણો A. ઓકે, પડે છે. CPCT પ્રમાણે બધું સરખું થઈ ગયું કન્ડિશન પ્રમાણે. હવે શું પ્રૂફ? બસ આટલું જ પ્રૂફ હતું, પતી ગયો દાખલો. ફાવશે કે નહીં ફાવે? યસ, લખ્યું છે અહીંયા. BC અને BD વિશે તમે શું કહી શકો? BC અને BD વિશે કઈ કહી શકો? એકરૂપ થાય. કેવી રીતે? એકરૂપ નહીં, સમાન થાય. શું થાય? સમાન થાય. કેવી રીતે? CPCT પ્રમાણે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ કેવા? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ સમાન
અને એટલા માટે આપણે કહી શકીએ કે બે ત્રિકોણ એકરૂપ હોય તો જેમના ભાગ પણ સમાન, તો આ ઉપરવાળા ત્રિકોણનો મતલબ કે એબીસી ત્રિકોણનો ખૂણો અને બાજુ સીબી બીસી અને આ બીસી હોય તો આની કઈ બાજુ સમાન થાય? પડી રહી છે, લખ્યું મેં અહીંયા. આની બીસી સમાન હોય તો આની બીડી જ સમાન હોય, એના જ સાપેક્ષમાં આવે. તો બીસી અને બીડી કેવી થઈ? સમાન થઈ. તો બીસી બીડી વિશે કહી શકીએ કે બીસી અને બીડી બે બાજુઓ કેવી છે? સરખી છે. ઓકે વાત છે અહીંયા સુધી? ક્વેશ્ચન નંબર 2. અને વિદ્યાર્થી મિત્રો બીજી એક મસ્ત સલાહ આપું તમને. જ્યારે સળંગ મારું જે 7મું ચેપ્ટર ચાલે છે ને, તો જેમ જેમ અહીંયા સ્વાધ્યાય પતે તો તમારી પ્રેક્ટિસ વર્કમાં પણ તમારું એક સ્વાધ્યાય મારી જોડે પતી જવું જોઈએ. તમે એટલું સ્પીડમાં કામ કરો, બરોબર છે? કે જેથી મારો લેક્ચર, મારા બધા સ્વાધ્યાય પતે ને હું ઓનલાઈન લેક્ચર લઉં તો તરત તમે મને ક્વેશ્ચન પૂછવા જોઈએ કે સાહેબ આટલા ક્વેશ્ચન નથી આવડતા, એટલે બહુ મોડું થવું જોઈએ નહીં. તો જરાક ધ્યાન રાખજો, કારણ કે ચેપ્ટર પતશે ને આપણે તરત ઓનલાઈન લેક્ચર લઈશું. તો તમારી પાસે ક્વેશ્ચન હોવા જોઈએ એટલીસ્ટ મને કહેવા પૂરતા કે સાહેબ આટલા ક્વેશ્ચન નથી, મેળ પડ્યો. ઓકે, ક્વેશ્ચન નંબર 2 શું કહે છે કે આકૃતિ દોરડો સૌથી પહેલા. પક્ષ AD બરાબર BC અને એંગલ DAB ઇક્વલ ટુ એંગલ CBA. ચતુષ્કોણ લખવાનું તમારે, ચતુષ્કોણ ABCD છે કે જેની અંદર AD બાજુ અને BC બાજુ બે સમાન છે અને A ખૂણો મતલબ કે DAB આખો ખૂણો A અને CBA એટલે કે આખો ખૂણો B બંને ખૂણા સમાન છે. ઓકે, તો સાધ્ય મારે ખાસ કયું કરવાનું છે કે 3 સાધ્ય છે. શું છે? તો કે ત્રિકોણ ABD એકરૂપ, ત્રિકોણ BAC, બીજું છે BD અને AC, એંગલ ABD BAC. ઓકે, તો what next? પ્રૂફ શું હશે? 3 વસ્તુ પ્રૂફ કરવી છે મારે. કયા ત્રિકોણ માટેની વાત કરશો પેલા એમ કહો મને. ABD. એકમ ફેક ના કરતા, નકર જોરથી ફટકારો. ત્રિકોણ ABD દેખાય છે કોઈ? અને ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC અથવા તો ત્રિકોણ BAC માટે ક્યાં છે વિચાર લો. ABD મતલબ ક્યાં ત્રિકોણ? વળે અને બીજો ત્રિકોણ આ બાજુ અને દેખાય મતલબ કે આ ત્રિકોણ આ અને આ ત્રિકોણ પડી બે ને કેવા બતાવવા છે? એકરૂપ બતાવો. ચાલ બોલવા માંડો. ખેલ છે ને આમાં. ચલો એક ત્રિકોણ. સૌથી પહેલા ઉપરનો ત્રિકોણ ABD. પક્ષમાં શું આપેલું જોઈ લે. AD બાજુ આપી છે એની. બીજો ત્રિકોણ આ ABC ત્રિકોણ, એની અંદર શું બાજુ આપી છે? એના સમાન BC બાજુ થઈ ગઈ. ચલો વાત પૂરી. નેક્સ્ટ આ ત્રિકોણ કયો ખૂણો આપે છે? એ ખૂણો DAB એંગલ
DAB ઇક્વલ ટુ એંગલ કયો આપે છે CBA. ક્યાં છે એંગલ CBA? CBA આ ત્રિકોણનો આ ખૂણો. ઓકે, બે બાજુ અને ખૂણો આપી દીધું. એક બાજુની જરૂર છે. આ ત્રિકોણની કોણી બાજુ કઈ બાજુ? આ ત્રિકોણની કોઈ એક બાજુ જેટલી થાય એવી છે AB. આ ત્રિકોણની અંદર કઈ બાજુ છે? આ AB અને D ત્રિકોણની અંદર AB બાજુ છે અને ત્રિકોણ ABC માં પણ AB બાજુ છે. પણ તો આ તો કેવી થઈ ગઈ? સામાન્ય બાજુ કે જે ઓલવેઝ સમાન હોય. તો કઈ શરત થઈ ગઈ? અહીંયા ખાસ ધ્યાન ક્યાં રાખવાનું ખબર છે? દીપ સાહેબ શું કરે ખબર છે? તમે તો અહીંયા ધારો કે ડાયરેક્ટ બાકુબા પ્રમાણે લખી નાખો કે જે પ્રૂવ કરવાનું હતું એ સાબિત થઈ ગયું. પણ હું અહીંયા ખાલી જગ્યા મારું કે જો આવા આકૃતિ આપી હોય તો કયા બે ત્રિકોણ એકરૂપ થાય, તો ત્યાં તમને તકલીફ પડે. કેમ તકલીફ પડે? કારણ કે જો તમને આ ભૂસી નાખ્યું હોય તો તમે એક્ઝેક્ટલી કહી શકો કે બાકુબા શરત પ્રમાણે કયા બે ત્રિકોણ એકરૂપ થાય છે. બોલવા માંડો કન્ડિશન પ્રમાણે. ચલો, ખેલ ત્યાં ચાલુ થાય. પડી રહી છે ખબર હું શું કહું છું? યસ, ખેલ દે છે. તકલીફ ક્યાં પડે છે? બાકી આ તો બચ્ચાઓને આવડશે. લખેલું હશે તમને આ પ્રૂવ કરવાનું છે તો તમને કોઈ પણ ત્રણ કન્ડિશન મળશે તો તમે કોઈ પણ ત્રણ કન્ડિશન લખી નાખશો અને તમે લખી નાખશો સાબિત થઈ ગયું ચાલ ભાઈ ત્રિકોણ. પણ જો SQ માં પૂછાય ક્વેશ્ચન તો તમને તકલીફ છે. પડે ખબર? તો યસ, તકલીફ જ ત્યાં પડે છે. અથવા તો કદાચ કોઈ કન્ડિશન ગૂંચવવા માટે દાખલો અલગ આપ્યો હોય અને કન્ડિશન અલગ આપી હોય તો તમને હેરાન કરે કે કોઈ એક ત્રિકોણ માટે એકરૂપતા બતાવી અને પછી અનુરૂપ ભાગ સમાન કરીને પછી ફરતી ત્રિકોણ એકરૂપતા બતાવવાની હોય. બરોબર છે? દાખલાઓ આવશે અલગ અલગ અને ચર્ચા કરશું, એક્સ્ટ્રા દાખલા ગણશું એ વખતે. પણ અત્યારે એ ધ્યાન રાખવાનું છે કે સમજો કે તમને બાકુબા કહી દીધું અને તમને આ નથી આપેલું તો તમે એકરૂપતા કન્ડિશન પ્રમાણે બતાવી શકવા જોઈએ. તો તમારે વાસ્તવમાં એક ત્રિકોણ તો તમને લેવાનું છે કે ત્રિકોણ ABD લેવાનો છે. શું લેવાનું છે? ABD એકરૂપતા. હવે અહીંયા કન્ડિશનમાં જુઓ, AB બરાબર શું છે? ત્રિકોણ AB આવી ગયું. AB બરાબર AB. ધ્યાન રાખજો. AD BC. આનો A અને D તો આનું શું આવે છે? B અને C. કેવી રીતે લાવશો? AD તો BC ક્યાંથી આવેલો? AD તો BC બરોબર છે. મતલબ કે શું કરશો હજી? મતલબ કે AB ના લખી શકો. શું લખી શકો? BA લખી શકો. તો શું થશે? AB બરાબર BA તો સેમ વસ્તુ થઈ ગઈ. અને અહીંયા AD છે. શું છે અહીંયા? મારા BC લખવાનું. આનો પહેલો A અને D તો B અને આ બે ત્રિકોણ એકરૂપ થયા. ના ખબર પડી? પડે છે ખબર? પડે છે ખબર? અને પછી જુઓ ખૂણો A DAB તો અહીંયા CBA. પડે? યસ. એટલે તમને કન્ડિશન ઉપરથી સમરૂપતા એકરૂપતા લખતા આવડવી જોઈએ તો તમે ખરા કામના ભણ્યા છો. બાકી તો તમને 10મા ધોરણમાં તકલીફ પડશે સમરૂપતામાં. આ ગેરંટી. જ્યારે આઈડિયલ સાબિત કરશો ત્યારે. ભલે એ તમને આવડવું જોઈએ કે તમને અહીંયા કન્ડિશન ઉપરથી એકરૂપતા લખતા આવડવી જોઈએ. બરોબર છે? પડશે ખબર? મતલબ કે તમારે કન્વર્ઝેશન એકબીજાને સેટ કરી અને તમારે ધારો કે એક ત્રિકોણ તમારે કોઈ પણ લખી નાખવાનો, પછી એ ત્રિકોણના સંગત કન્ડિશનો પ્રમાણે એવો ત્રિકોણ એકરૂપતા લખવાનું છે. ખ્યાલ આવી ગયો? એટલે જો તમને આપ્યું નથી તો તમે અહીંયા ABD ની જગ્યાએ તમે શું લખી શકો? BDA પણ લખી શકો. તો તમારે BDA ના સંગત જ તમારે બીજું કોઈ એવું ત્રિકોણ મળવું જોઈએ કે કન્ડિશનો બધી સેટિસ્ફાય કરવું જોઈએ. પડી રહી છે ખબર? યસ. ત્યાં અઘરું છે. એ થોડું સમજવા જેવું છે. જોકે બહુ ચિંતા કરવાની વાત નથી. એક્ઝામ્પલ ગણશો વારે વારે તો હું દરેક એક્ઝામ્પલમાં કઈ લખી નહીં નાખું, કન્ડિશન સાબિત કરાવીશ એટલે તમને આવડી જશે. બરોબર? ક્વેશ્ચન નંબર 3. કદાચ તમને લાગતું છે બહુ ધીમે ધીમે ભણાવે છે સાહેબ, એવું લાગે છે? નહીં લાગતું? મને એવું લાગી રહ્યું છે. અને ઘણા ચેપ્ટરમાં આપણે બીજા બધા ચેપ્ટરમાં બહુ સ્પીડમાં જઈએ છીએ. ચલો, AD અને BC રેખાખંડ AB પરના આ પણ સારો દાખલો છે. અહીંયા આપ્યું છે લંબ આપ્યું છે
ऐसा પૂછે કાટકો છે અહીંયા પણ કાટકો છે આના ઓ નામ આપ્યું છે બીસી છે અને એડી છે વધારામાં આ બે સમાન આપે છે મતલબ કે એડી અને બીસી રેખાખંડ એબી એડી અને બીસી રેખાખંડ એબી પરના સમાન લંબ છે થઈ ગયા લંબ બરોબર છે સાબિત કરો કે સીડી એબી ને દુભાગે છે સીડી એબી ને દુભાગે છે સાધ્ય શું લખીશ દીકરા પક્ષ લખાય પક્ષમાં શું આપ્યું છે એડી બરાબર બીસી અને કાટખૂણા છે એંગલ ઓબીસી ઇક્વલ ટુ એંગલ ઓએડી બરાબર કેટલા બંનેના આવું 90 ના પક્ષ પૂરું સાધ્ય સાધ્ય મેં શું કીધું વાંચો રકમ વાંચો જે સીડી બાજુ જે છે એ એબી ને દુભાગે છે મતલબ કે એબી ને દુભાગે એટલે કે એબી ના બે સરખા ભાગ કરે છે તો બે સરખા ભાગ મતલબ કે આ ભાગ અને આ ભાગ સમાન છે તો ઓબી બરાબર આ સાબિત કરવાનું છે પડી ગઈ આ સાબિત કરવાનું છે અને સાબિતી શું થશે આની જગ્યાએ તમે એવું પણ લખી શકો કે સીડી એ એબી ને દુભાગે છે પણ એના કરતા સારું પેલું છે પડે કે સીધી તરત ખબર પડે શું કરાય સાબિતી બોલવા માંડો હવે આવડવું જોઈએ દાખલામાં કિસ શરત હજુ આપ્યું ઓએ સમાંતર આપી દીધું એક હજુ સાબિત કરવાનું કયું હોય ઓએ અને ઓબી ઓ એ અને ઓ બી ના એ તો એક જ લાઈન છે ને એટલે આપ્યું નથી ને હજુ એ સાબિત કરવાનું છે આ બે સમાન છે ને એવું સાબિત કરવું છે મારે પડી ગઈ ખબર મતલબ કે લોજિકલ વાત એ કહી દો કે હું ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ સમરૂપ બતાવું તો અનુરૂપ ભાગ પ્રમાણે સીપીસીટી પ્રમાણે એની આ ત્રિકોણનો આ ભાગ આ ત્રિકોણનો આ ભાગ બે સમાન બતાવી દઈશ અને સાબિત કરી દઈશ તો સીપીસીટી નો યુઝ લાસ્ટમાં કરવાનો છે તે પહેલા મારા બે ત્રિકોણને એકરૂપ બતાવવા પડે તો એકરૂપ કઈ રીતે બતાવી છે ખ્યાલ આવી રહ્યો છે શું કહું છું તો કેવી રીતે બતાવી શકો આના એકરૂપ ઘણી બધી પ્રૂફ દેખાય છે ઘણી બધી છે સિમ્પલ પ્રૂફ કઈ જ્યાં જ્યાં ચોકડી પડે ત્યાં શું બને અભિકોણ બને સેમ થાય ખૂબા પતી ગયું પડે છે ખબર પડે છે બીજું શું લઉં જે આખું જે ક્વેશ્ચન આ લોકો કહેવા માંગે છે એ લઈ લો મતલબ કે આનો ઉપયોગ કરવો આ 90 છે આ 90 છે આ રેખા એટલે રાખવું પડે આ બે સમાંતર જેવું આપ્યું છે ક્યાં આપ્યું હા તો એ સાબિત કરો પછી તમે લગાવો કે અહીંયા z બની ગયો અંતરયુગ્મ કોણ પ્રમાણે બે ખૂણા સરખા અને પછી તમે લખી શકો કે ખૂ પડે એના પહેલા સાબિત કરો કે બે સમાંતર છે અને પછી તમે કહી શકશો કે આ જે યુગ્મ કોણ વાળો આ z વાળા ખૂણા સમાન કરીશ તો એ પહેલા સમાંતર રેખાઓ માટે તમને અહીંયા આપ્યું છે બહુ આમ ચિલ્લાઈને કહે છે બે રેખાઓ સમાંતર છે તો કેવી રીતે ચિલ્લાઈને કહે છે કહો મને મતલબ કે સમજો એવું આપ્યું છે કે અહીંયા 90 નો ખૂણો અહીંયા ઓલરેડી 90 નો ખૂણો છે મતલબ કે AB રેખા છે એના બે રેખાઓ લંબ છે તો સાદી ભાષામાં આવું કહી શકું કે હું AB લંબ BC આવું આપ્યું છે AB લંબ શું આપ્યું છે AB લંબ BC આપ્યું છે AB લંબ AD આપ્યું છે ધેટ મીન્સ કે BC અને AD બંને સમાંતર છે આને આ લંબ છે આને આ લંબ છે તો આ બે સમાંતર છે પડી ગઈ ખબર બસ એ જ આપ્યું છે અને આ બે AB અને
એ બીસી અને એડી સમાંતર થાય. એટલે કે ભવિષ્યમાં આનો ઉપયોગ કરવાનો આવે તો તમને આવડવું જોઈએ, કારણ કે એક વખત દીપ સાહેબે શીખવાડી દીધું કે બે વસ્તુ એકબીજાના લંબ હોય તો એ બે વસ્તુ એકબીજાના સમાંતર થાય. બરોબર છે. કોઈ બે વસ્તુ એક વસ્તુનો લંબ છે તો એ બે વસ્તુ એકબીજાના સમાંતર થાય. પડી ગઈ ખબર? યસ, યાદ રાખજો. હવે મેં સમાંતર કહી દીધું તો બે રેખાઓ બે એ બીસી અને એડી જો સમાંતર હોય તો અંતઃયુગ્મ કોણની જોડ પ્રમાણે કયા ખૂણા સમાન થાય? BCO. કયો? ODA દીકરા. ODA કયો? ભણે Z. મતલબ કે બે ખૂણા સમાન. બરોબર છે. બાજુ કઈ છે? BC બરાબર AD. અને કાટખૂણા તો બે સમાન છે. CBA CBO અને OAD અથવા તો DAO. કાટખૂણા બાજુ ખૂણા. કઈ શરત લાગી? ખૂ પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. એક ત્રિકોણની કન્ડિશન લખો અને પછી સાબિત કરો કે બે ત્રિકોણ એકરૂપ છે. તો કઈ ત્રિકોણની કન્ડિશન લખશો? ધારો કે હું ઉપરનું કોઈ પણ ત્રિકોણની કન્ડિશન લખી નાખું કે OBC. શું લખી નાખ્યું મેં? ત્રિકોણ OBC. આને એકરૂપ કયો ત્રિકોણ થશે? નીચે વાળા માટે કઈ સંગતતા આવશે? તો સમજો BC બાજુ આ રહી, એને સમજો કે મારે પાછી છેલ્લે AD લાવવાની. BC તો પાછળ AD સમાન છે. હવે ક્યાં ગયું BC? આ BC ને AD સમાન લા. હવે મારે એંગલ કયો હતો કે અહીંયા કાટખૂણો A અને કાટખૂણો B સમાન હતો. મતલબ કે જે A છે વચ્ચે, A અને B સમાન છે, મતલબ કે વચ્ચે બરોબર છે. D જે છે એના સમાન C હતો, તો મારો આ છેલ્લો D અને આનો છેલ્લો C. તો આગળ આનો કયો ખૂણો વધ્યો? O ખૂણો વધ્યો. તો ત્રિકોણ OAD OAB OBC અને OAD સમાન થઈ ગયા, એકરૂપ થઈ ગયા. ઓકે વાત છે. બે ત્રિકોણ એકરૂપ તો શું લખી શકું? અનુરૂપ ભાગ કેવા થશે? સમાન થશે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ સમાન. તો એના પરથી આ ત્રિકોણનો અનુરૂપ ભાગ એટલે મારે કયો કરી શકાય? OB. આ ત્રિકોણનો અનુરૂપ ભાગ એટલે સમાન. તો જો આ બે સમાન હોય તો અહીંયા વાક્ય તમારે લખવાનું કે CD એ AB ને દુભાગે છે. CD એ દુભાગે છે. ઓકે, ડન. બસ આટલું રાખીએ. ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈએ. પડી રહી છે ખબર? પડી રહી છે ખબર? યસ. હવે આમ લાગે છે ને મગજનો જરાક ઉપયોગ કરતા હોય એવું. મગજના બધા તાર ખોલ દે. એટલે જ પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓથી માંડીને ભૂમિતિ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક રહ્યો છે. બરોબર છે. ક્વેશ્ચન નંબર 4. એન્ટિક દાખલાઓ આવતા રહેશે જેમ જેમ ગણશો ને. મતલબ કે L અને M બે સમાંતર રેખાઓ. પૂછવાઈ જાય તો આના ટાઈમ પણ આપવો પડે દાખલા. બહુ ઉતાવળ નહીં કરવાની, આવડી જાય ખરી. ટાઈમ આપો તમે. L અને M બે સમાંતર રેખાઓ છે. હું બધી વાર્તા નહીં લખું, આકૃતિ દોરી દઈશ. મતલબ કે સમજો અહીંયા બે રેખાઓ આવી રીતે PQ સમાન આપી છે અને અહીંયા બે રેખાઓ આવી રીતે અહીંયા સમાન આપી છે. એક્ઝેક્ટલી નામ આપી દઉં. આ LM છે. શૂન્ય ચોકડી જરાય રમવાનું મારે ઈચ્છા નથી. આ PQ છે. Q સાદો આપ્યો છે. ABCD છે. ઓકે. અને AC જોઈન કરેલું છે. બસ આવું આકૃતિમાં આપ્યું છે. ખાલી એટલો જ ફેરફાર કરો કે ક્યારેય AC ને ના જોડો. બરોબર છે. એટલે તમે એવા ગૂંચવાઓ કે આનંદ આવે. બરોબર છે. પક્ષમાં શું લખશો? L સમાંતર M આપ્યા છે, P સમાંતર Q આપ્યા છે. બે રેખાઓ આપી છે અને રેખાઓ એકબીજાના છેદે છે. સાધ્યમાં શું લખવું? સાધ્યમાં એવું લખવું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ
CDA. એટલે હું તમને કંઈ બીવડાવતો નહીં હો કે હું એસી ના આપું નામ ને તેમ ને. મારું પેપર બહુ સિમ્પલ આવશે, પણ તમને હું એવું કહી રહ્યો છું આવું બીવડે કે આવું થઈ શકે એમ ભવિષ્યમાં. એટલે તમારું દિમાગ આવવું જોઈએ. બાકી આપણો બીવડાવવાનો કોઈ ગોલ જ નથી. અને ઇતિહાસ ગવા છે કે 2 બેચો ભણાઈ અત્યાર સુધી, પણ 9માં લગભગ તકલીફ નહીં આવી કોઈ અને આવશે નહીં. ચલો, ABC અને CDA છે, દેખાય છે કે તમને? ABC એટલે આ ત્રિકોણ, CDA એટલે આ ત્રિકોણ, ઉપરનું નીચેનું એકરૂપ કરવાના છે દીકરા. શું કરવું જોઈએ? સાધ્ય મેઇન પ્રોપર્ટી તમને આપી છે કે રેખાઓ કેવી છે, સમાન. એટલે કે આ રેખાઓ અને ઊભી 2 રેખાઓ સમાંતર છે. એનો લોજિક ઉપયોગ કરો તો બિલકુલ સરળ થઈ જશે તમારું. That means કે if and only if P is parallel to Q. સમાંતરની ઇંગ્લિશમાં શું કહીએ છીએ? પેરેલલ. બરાબર, શું કહીએ? પેરેલલ મતલબ કે સમાંતર છે. Q છે એટલે મતલબ કે P અને Q કેવી છે? જો P અને Q સમાંતર હોય તો આ ત્રિકોણનો કયો ખૂણો અને આ ત્રિકોણનો કયો ખૂણો સમાન થાય? કોઈ જોડની કન્ડિશન લગાવો. ચલો, અંતઃયુગ્મ કોણ વાપરો? વધારે કહી દીધું. આડો Z દેખાવો જોઈએ કોઈ. AC. A is equal to C. That means કે આ કોઈ શક? 2 P અને Q સમાંતર હોય તો અહીંયા Z બને. મતલબ કે જો P અને Q સમાંતર હોય તો અંતઃયુગ્મ કોણની જોડ પ્રમાણે એંગલ BAC લખાવો. એંગલ ACD ખૂણો આવી. ચલ દીકરા, બીજું. આ તો P સમાંતર Q માટે મેં કીધું, બરાબર. L સમાંતર M માટે, આડી લીટી માટે કયું થાય? જો L અને M સમાંતર હોય તો કયા 2 ખૂણા? આ ત્રિકોણનો કયો ખૂણો અને આ ત્રિકોણનો કયો ખૂણો સમાન થાય? ઓકે વાત છે? બડા ખબર? 2 સમાંતર છે, L સમાંતર M, તો અંતઃયુગ્મ કોણની જોડ પ્રમાણે એંગલ લખાવો મને. પહેલા ત્રિકોણનો, નીચેવાળા ત્રિકોણનો BCA, ઉપરવાળા ત્રિકોણનો CAD, DAC લખો ચાલે, સેમ વસ્તુ છે. ખૂણો થઈ ગયો તૈયાર. 2 ખૂણા મળ્યા. ક્યાં ખૂટતા હે? હવે તો ખબર પડવી જોઈએ શું ખૂટે. મતલબ કે તમને જુઓ, હા, બે ખૂટે. મતલબ કે B અને D ખૂણા છે, એના તો 3 ખૂણા તો કોઈ શરત જોઈ નથી. આપણે એકરૂપતા માટેની શરત લગાવવાની. ધારો કે નીચેનું ત્રિકોણ જોવું તો એનો આ ખૂણો મળી ગયો છે અને આનો આ ખૂણો મળી ગયો છે, તો વચ્ચેની બાજુ છે AC, સમાન છે બંનેમાં. ઉપરના ત્રિકોણમાં પણ AC આવે, નીચેના ત્રિકોણમાં પણ AC આવે, તો AC તો સામાન્ય બાજુ થઈ ગઈ. તો AC બરાબર શું છે? પરિણામ નંબર 3. પરિણામ નંબર 1 2 3 પ્રમાણે શું થઈ ગયું? ખૂ બા ખૂ, ખૂ બા ખૂ. પડે તો કે પ્રમેય 7.1 લખવાનું. ખૂ બા ખૂ શરત પ્રમાણે ત્રિકોણ, કયા ત્રિકોણ એકરૂપ થશે? ABC લખું પહેલો અને બીજાને એકરૂપ કરો. ચલો, ABC સંગત કરો. ચલો, કન્ડિશન ખબર તમને? AC બરાબર AC છે તો પહેલો AC છેલ્લો AC, અહીંયા પણ પહેલો AC છેલ્લો AC લખું. પહેલો M છેલ્લો C, વચ્ચે D લખું, સાચું થઈ જશે.
આર યુ શ્યોર? કરો. બી સી એ CAD ક્યાં આવે છે? અહીંયાનો ખૂણો C, વચ્ચેનો ખૂણો ગણીએ આપણે. અહીંયા C ને અહીંયા A છે, તો અહીંયા C આવે તો અહીંયા A આવવો જોઈએ ને છેલ્લો. આને ભૂલ કહેવાય, કાયદેસરનું ખોટું પડે. હવે સાચું થયું, મતલબ કે હવે જુઓ AC બરાબર CA તો ઓકે છે. AC અને CA સરખા કહેવાય, અને એંગલ C બરાબર એંગલ A, A બરાબર એંગલ C, તો એંગલ A બરાબર એંગલ C. પડાય છે ખબર? અહીંયા એંગલ C બરાબર A, C બરાબર A. હવે ઓકે છે. ધેટ મીન્સ કે જે બાજુઓ તમે દર્શાવો છો ને એમાં ઉલટા સુલટી થાય ને એમાં તકલીફ પાડી શકે છે, એટલે બીજી બધી કન્ડિશન જોઈ વિચારીને લખવું જોઈએ. ખબર પડી રહી છે? યસ, એટલે તમને આવડશે. આગળ જઈએ આપણે ક્વેશ્ચન નંબર 5 માં. ક્વેશ્ચન નંબર 5 શું છે જોઈ શકો. આકૃતિ બહુ ગજબ આપી છે. ચલો ભાઈ, અહીંયા એવું આપ્યું છે પક્ષમાં. ક્વેશ્ચન કયો છે? 5મો છે ક્વેશ્ચન. પક્ષમાં કંઈક એવું આપ્યું છે કે L એ A નો દ્વિભાજક છે. L એ મતલબ કે કિરણ L એ ખૂણા A નો દ્વિભાજક છે. તો આવું કહી શકાય કે એંગલ QAB ઇક્વલ ટુ એંગલ BAP. કેવી રીતે દીકરા? તો જો આ L એ કિરણ છે, શું છે? એ ખૂણા, આખા ખૂણા A નું દ્વિભાજક છે, મતલબ કે ઉપરનો ખૂણો નીચેનો ખૂણો કેવો થાય? સમાન થાય. મતલબ કે ઉપરનો ખૂણો એટલે કે QAB અને નીચેનો ખૂણો BAP બંને સમાન લખ્યા મેં પક્ષમાં. એવું આપ્યું છે આપણને. હવે એવું કીધું છે કે BP અને BQ એ B માંથી A ની બે બાજુ ઉપરના લંબ છે. મતલબ કે અહીંયા ખૂણો લંબ છે, અહીંયા ખૂણો લંબ છે. મતલબ કે એંગલ AQB બરાબર એંગલ APB બરાબર કેવા છે? ડન. એન્ડ પ્રૂફ ધેટ ફર્સ્ટ સાધ્ય ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB. કન્ડિશન નંબર બીજી પણ છે, BP બરાબર BQ અથવા BA એંગલ A ની બાજુથી સમાન અંતરે છે. રકમ સમજાઈ ગઈ? શું આપેલું છે ખબર પડી. સાધ્ય આ સાબિત કરવાનું છે. એ સાબિત થઈ જાય પછી શું સાબિત કરવાનું છે? BP અને BQ બે કેવા? સમાન બતાવવાના. બીજું શું બતાવવાનું છે કે BA મતલબ કે બિંદુ BA ખૂણા A ની બાજુઓથી સમાન અંતરે છે. મતલબ કે આ ખૂણા A જે છે આપ્યો છે એની જે બાજુઓ છે, મતલબ કે આ લંબાઈ આ લંબાઈ બધી સમાન છે. પડી રહી ખબર? 100%. યસ. મતલબ કે AB અને AB તો સમાન છે. લગભગ આપણે આવું સાબિત કરવાનું થશે AQ બરાબર AP. ઓકે, તો આપણે આ બાજુથી B બિંદુ જે છે આ તો સમાન થશે, આ પણ સમાન ને આ પણ સમાન કરશું. તે કરીએ છે સાદી ભાષામાં. અથવા તો અથવામાં આપ્યું છે, શીખવું કેમ આપ્યું છે જોઈ લઈએ હમણાં સાબિતીમાં.
નહીં કામ કરતું આ મગજ લોડ વધી ગયો. ચલો સાબિતી દીકરા શું કરાય? ઉપરનું ત્રિકોણ નીચેનું ત્રિકોણ બંને અલગ અલગ ત્રિકોણ છે. ઉપરનામાં બે ખૂણા આપ્યા છે, નીચેના ત્રિકોણમાં પણ બે ખૂણા આપ્યા છે. દાખલો પતી ગયો. શું કરાય? ઝડપથી ખૂબ ખૂબ AB બાજુ તો બંને ત્રિકોણમાં છે. AB ને સામાન્ય બાજુ લઈ લઉં. આ ખૂણો ને આ બાજુ, અને આ ખૂણો ને આ બાજુ. પ્રૂફ ના ખબર પડી રહી ખબર. યસ. તો શું કરાય? લખી નાખો કુકુબાથી. કુકુબાથી ના લખવું હોય તો શું કરી શકો? આનો ઉપયોગ કરવો પડે તમારે. આ ખૂણાનો મતલબ કે આ બે ખૂણા સમાન છે તો 180 ના નિયમ પ્રમાણે આ ખૂણો અને આ ખૂણો સમાન થાય. પછી આ ખૂ બાખુ અને ખૂ બાખુ પડે. આપણે કુકુબા કરીએ, કઈ ચિંતા નહીં, કુકુબા થશે. બરોબર છે. તો અહીંયા લખું કે એંગલ Q મતલબ કે આ રહ્યો ત્રિકોણ. પહેલા તો ચર્ચા કયા ત્રિકોણની ચર્ચા થઈ રહી છે? ત્રિકોણ બોલ જલ્દી. AQB ત્રિકોણ APB માટે સૌથી પહેલા એંગલ AQB બરાબર APB. એંગલ કેવા આયા? Q અને P ખૂણો કેવા આયા? સમાન છે. સમાન કેમ છે? કાટખૂણા છે એટલે. કન્ડિશન નંબર 2 બોલ દીકરા. આ ખૂણો QAB BAP ખૂણા થશે સમાન. ત્રીજી કઈ કન્ડિશન આવશે? સામાન્ય AB બરાબર AB. સામાન્ય. મેં તમને હમણાં કુકુબા શરત શીખવાડી દીકરા. કુકુબા શરત પ્રમાણે ત્રિકોણ AQB સમાન કરો, આને એકરૂપ કરો. ચલો AQB તો Q ખૂણાના સંગત કોણ છે? તો APB લખું અહીંયા થઈ જાય. જોઈ લો. AB બરાબર AB, AB બરાબર AB. P અને Q સમાન છે. QAB ખૂણો A અને ખૂણો A. ઓકે છે? ચિંતા નથી કઈ પડે? યસ. સિમ્પલ વસ્તુ હતી. બીજું કઈ શું સાબિત કરવાનું છે? બરાબર. CPCT પ્રમાણે શું થાય? અનુરૂપ ભાગ સમાન. હવે સમજો કે આ ત્રિકોણ ઉપરનો બીજો ત્રિકોણ નીચેનો બે સમાન હોય, મતલબ કે બે એકરૂપ છે, તો એના અનુરૂપ બધા જ ભાગ સમાન છે. અનુરૂપ બધા ભાગ સમાન છે તો હું કહી શકું કે એક્ઝેક્ટલી આજે આ ઉપરના ત્રિકોણનો BQ જેટલો ભાગ, QB જેટલો ભાગ અને નીચેના ત્રિકોણનો PB જેટલો ભાગ સમાન થાય. BQ બરાબર સમાન થઈ ગયો આકૃતિ પ્રમાણે. બરોબર છે. આ BQ અને BP બે સમાન. પતી ગયું કેસ. બીજું અથવા શું છે CPCT પ્રમાણે? અને એમાં ખબર ના પડી ગુજરાતીમાં એ લોકો શું લખવા માંગે છે. અથવા B એ ખૂણા A ની બાજુઓથી સમાન અંતરે આવેલ છે. બિંદુ B એ ખૂણા A ની, મતલબ કે એક્ઝેક્ટલી તમે એ તો કહી શકો કે ખૂણા A થી બિંદુ B, AB અને AB તો સમાન જ છે, તો આ બાજુ તો સમાન જ છે ને, તો પછી સમાન અંતરે આવેલ છે. એને પ્રૂવ કરવાની ક્યાં જરૂર છે? પડી ગઈ ખબર? નથી જરૂર. કદાચ બીજી ભાષામાં કીધું હોય તો આપણે એટલું પણ કહી શકીએ કે AQ બરાબર શું થાય છે? AP. આપણે આ વાસ્તવમાં સાબિત નથી કરવાનું, નથી જરૂર લાગતી, કારણ કે એવું કીધું નથી. આપણે AB બરાબર AB જ કીધું છે, પણ આ તો કહી દીધું. કદાચ જો પૂછાય તો આવું. બાકી તમને અથવામાં કીધું છે, કેમ એવું કીધું છે કે ખબર ના પડે. બિંદુ B એ ખૂણા A ની બાજુઓથી, બે બાજુઓથી સમાન અંતરે છે એમ. બીજી ભાષામાં આપણે મતલબ કે BP અને BP અથવા છે એટલે ચાલશે. ચલો સમજો કે આ જ છે. બરોબર છે. સાદી ભાષામાં ઓછી ખબર શું એની લેંગ્વેજ કંઈક અઘરી છે, મતલબ કે એટલું થોડુંક ફેરફાર રહેશે. જે શાબ્દિક ક્વેશ્ચનો આવશે ત્યારે માહિતી એટલા માટે કે
કે તમારી જે NCERT ની ચોપડી છે એ વાસ્તવમાં જે ઇંગ્લિશ મીડિયમની જે NCERT ની ચોપડી છે ગવર્મેન્ટની દિલ્હી કોર્સની, તો એ કોર્સને સીધો ગુજરાતીમાં કન્વર્ટ કર્યું છે. એટલે કન્વર્ટિંગમાં કદાચ લેંગ્વેજમાં તકલીફ પડી શકે, બરોબર. એટલે અથવામાં છે મતલબ કે પેલું જ કંઈક કહેવા માંગતા હશે પણ એમના લેંગ્વેજમાં કંઈક પ્રોબ્લેમ છે. જોઈ લઈશું કદાચ બીજું હશે. કદાચ ગઈ સાલ આવું કંઈ આવ્યું મને કંઈ યાદ નથી. આગળનો ક્વેશ્ચન જોવો છે. કેટલો વિડીયો છે જોઈ લો દીકરા. 45. આટલું રાખીએ લેક્ચર. આવતા લેક્ચરમાં બીજી ચર્ચા કરશું, બરોબર આપણે.